રામ કેમ છો તમે બધા? જો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને આપણે આવી ગયા છીએ વાડાસરની પ્રાથમિક શાળામાં. આજે પ્રવેશ ઉત્સવ છે, તો આપણે પ્રવેશ ઉત્સવનો જે કાર્યક્રમ છે એ હું તમને બતાડીશ. તો થોડી ઘણી બધી તૈયારી થઈ ગઈ છે, એ બધું તમને સૌથી પહેલાં બતાડી દઉં. તો ચાલો ને સાથે સ્કૂલનું ગ્રાઉન્ડ ને એ પણ બતાડી દઉં. આ જો અમારા ગામની છે ને સ્કૂલ છે, સરસ મજાની. કેટલું મસ્ત આ પ્લે ગ્રાઉન્ડ ને બધું બનાવેલું છે. આ સામેની બાજુ જોવો બોક્સ ક્રિકેટ જેવું બનાવેલું છે. છોકરાઓને ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે આખી નેટ બાંધેલી છે, તમે જોઈ શકતા હશો. અને આખું ગ્રીનરી વાળું વાતાવરણ છે, તો તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાની જવો બધી કટિંગને કરેલી છે સ્કૂલમાં, એ હું તમને અત્યારે બતાડી રહી છું. તો જુઓ આવું બધું કટિંગને કરેલું, સામે બધી તૈયારીને કરેલી છે. તો આપણે હમણાં જાય છીએ નજીક. આ જો સરસ મજાની બધી પ્રવેશ ઉત્સવની તૈયારી કરેલી છે. નવા બાળકોને જો સ્ટેજ ઉપર સ્પીચ ટેબલ ને બધું છે રાખેલું. પાણીની વ્યવસ્થા, બેન્ચીસ ને બધું રાખેલું છે વાલીઓ માટે બેવા માટે. આવી કાંઈ કમાણી શાળા છે, નવા છોકરાના સ્કૂલનું સ્વાગત થાય છે. આજના સુનેરી સવારે શિક્ષણના પવિત્ર ધામે આપ સૌનું દિલથી સ્વાગત કરવા આવ્યા છે. નમસ્કાર સાહેબ શ્રી ગામના સરપંચ અને આ વાલા ભૂલકાઓ. આજનો દિવસ એ આપણી શાળા માટે ઉત્સવનો દિવસ છે. શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આ ભવ્ય કાર્યક્રમમાં આપ સૌનું શબ્દ પુષ્પથી સ્વાગત કર્યું છે.
આજે આપણે આગળ જે મહેમાન પધાર્યા છે એમનું આપણે ફૂલ હાથથી સ્વાગત કરશું. ભાઈ સુશાળનું સ્વાગત કરશે મુરજીભાઈ વેકરિયા. મંચ ઉપર ઉપસ્થિત મહેમાન મહાનુભાવોને હું દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરું છું. બાળકોને પ્રાર્થના માટે આમંત્રિત કરીશ. તેના શબ્દો છે હું કરું વિનંતી. Bhagavad
શકતા હશો કે જે બાળકો આ પ્રથમ વખત સ્કૂલમાં પહેલું જ પગલું મૂક્યું છે એનું સરસ મજાનું તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો આજે વાડસર ગામમાં નવા છોકરાઓનું સ્વાગત સરસ મજાનું કરવામાં આવ્યું છે. સાથે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે બાળકોને. તો કીટમાં તમે જોઈ શકો છો સરસ સ્કૂલ બેગ છે, સ્ટેશનરીની બધી A to Z વસ્તુ આપવામાં આવી છે અને સરસ મજાનું જો વિતરણ કરવામાં આવ્યું છે અને સરકારી સાહેબ પણ આવ્યા છે. આજના પ્રવેશ ઉત્સવ નિમિત્તે હું થોડું કંઈ બોલીશ, આપ સૌ શાંતિથી સાંભળજો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતાયુસ્તવ મામકા પાંડવ સૈસ્વ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્ર બેઠા થઈ યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડવના પુત્રે શું કર્યું? સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનેકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યં સંગમ્ય રાજા વચનમબ્રવીત. તે વખતે રાજા દુર્યોધન વ્યૂહમાં ગોઠવાયેલા પાંડવોની સેના જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા: પશ્ચૈતમ પાંડુપુત્રાણમ આચાર્યમ અત્યંતમમ યુદ્ધમ દ્રુપદપુત્રીણમ તવ શિષ્યેણ ધીમતા. હે ગુરુદેવ, આપણા બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટિદુમ વડે હવાકારે ઊભી કરેલી અંતર વિશાળ સેનાને જુઓ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય તસ્વંદ પરિહારેથી ન ત્વં શોચિતુમર્હસી. કેમ કે આ માન્યતા મુજબ જન્મલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનો જન્મ નિશ્ચિત છે. તેથી હું પણ હિરેનભાઈ, આ શાળાના સર્વે શિક્ષકશ્રીઓ, ગ્રામજનો, વડીલો, ભાઈઓ, બહેનો અને જેની માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે એવા વહાલા ભૂલકાઓ, શાળા પ્રવેશોત્સવ એના નામમાં જ ઉત્સવ શબ્દ આવે છે. ઉત્સવ એટલે એક જાતના એક તહેવારની જેમ એની ઉજવણી કરી. શાળામાં બાળકોનું એનું નામાંકરણ થાય, પ્રવેશકરણ થાય, એને ઉત્સવ કેવી રીતે બનાવવો એ જો કોઈ એની શરૂઆત કરી હોય, પહેલ કરી હોય તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને પૂર્વ શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ કે જેમણે આજથી 24-25 વર્ષ પહેલા આ પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી અને એની જે શરૂઆત જે છે, એની પહેલ જે છે એ આપણા ગુજરાતમાંથી, ભાવનગર જિલ્લામાંથી થઈ હતી. ડોક્ટર નલિન પંડિત સાહેબ જે જીસીઆરટીના પૂર્વ નિયામક હતા, એમણે એની અજમાયશી ધોરણે ભાવનગર જિલ્લામાં શરૂઆત કરી હતી અને આજે માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં આ પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો એની શરૂઆત એના જો મૂળ ગંગા હોય તો આપણા ગુજરાતમાં એની શરૂઆત થઈ છે. એટલે આપણે ગુજરાતીઓ તો ગર્વ લેવા જેવી બાબત છે. સાથે સાથે એ પણ કહીશ કે શાળા પ્રવેશોત્સવમાં અત્યારે જે રીતે બાળકોને જે પ્રવેશ અપાય છે કે બાળકોને આગતા સ્વાગતા સાથે એમને શાળામાં લઈ આવવામાં આવે, એમનું કંકુ તિલકથી એનું સ્વાગત કરવામાં આવે અને પછી સરસ મજાની કીટ આપીને બાળકોને એને આવકારવામાં આવે. તો આવો સરસ મજાનો શાળા પ્રવેશોત્સવ એ ઉજવાય છે. ત્યારે આપ સર્વે ઉપસ્થિત મહાનુભાવો, વાલીશ્રીઓ, એને મારું નમ્ર નિવેદન છે કે આપના બાળકોને શાળાએ નિયમિત મોકલો. નિયમિત આવતા જ હશે, કારણ કે દેખાય છે, હાજરી પરથી જ ખ્યાલ આવે છે. સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ એની પણ વાત કરીએ કે અત્યારે પેલું કહેવાય છે કે ભાઈ સાક્ષરતા દર છે એ આપણા કચ્છ જિલ્લામાં પુરુષોનો 80% છે અને સ્ત્રીઓનો, મહિલાનો સાક્ષરતા દર 60% છે. તો એ સાક્ષરતા દર મહિલાઓનો ઓછો છે, એને ઊંચો લાવવા માટે કન્યા કેળવણીને આપણે મહત્વ આપીએ. અત્યારે કન્યાઓને તો ભણાવવામાં આવે જ છે, પરંતુ એને માત્ર શાળા પ્રવેશ જ નહીં,
ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ શિક્ષણ પણ પ્રાપ્ત થાય અને દીકરીઓ ભણી ગણીને એ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને એ પોતે એક સારા સ્ટેટસ પર એ પોતે એ સ્થાપિત થાય. અહીં આગળ એનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. બેન શ્રી પ્રીતિબેન વેકરિયા એ અત્યારે ગામના સરપંચ છે, જે બતાવે છે કે ગામના મહિલાઓ પણ પ્રતિનિધિત્વ અહીં કરી રહ્યા છે. એ ગામ માટે એક આનંદની વાત છે. એવી જ રીતે તમારી જે કઈ દીકરીઓ જે છે એને અહીં આગળ શાળામાં તો ભણાવી જ રહ્યા છો, પણ એને ઉચ્ચ શિક્ષણ પણ માટે એને આગળ એ મોકલો, એને એવું શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કેરિયર બનાવે, ભવિષ્ય ઉજ્જવળ બનાવે, એ પણ જરૂરી છે. અત્યારે કેટલી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ફિલ્ડમાં મહિલાઓ છે એ પણ પ્રતિનિધિત્વ કરી રહી છે. અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, કેટલી આવી મહિલાઓ છે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું નામ ઉજ્જવળ કરી રહી છે. તો કન્યા કેળવણી માટે અહીં જે કંઈ બહેનો માતાઓ ઉપસ્થિત છે એમને મારી નમ્ર નિવેદન છે કે આપની દીકરીઓને પણ ઉચ્ચ શિક્ષણ અપાવો. હોય ભાવાવરણ હોય એના પ્રાંગણમાં પ્રવેશતા આટલી સરસ સ્વચ્છતા સગવડતા દેખાતી હોય, એક સરસ મજાનું શિસ્તબદ્ધ વાતાવરણથી વિદ્યાર્થીઓને તાલબદ્ધ રીતે જે મહેમાનોનો જે એક પરેડ સાથે એક સ્વાગત થાય છે, તો આ પ્રકારની સિસ્ટમ ખૂબ ઓછી શાળાઓમાં આ જોવા મળે છે. એની માટે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોની એક મહેનત હશે, એનું મહેનતનું જ પરિણામ હોય. સાથે સાથે ગ્રામજનો, વાલીઓ એમનો એવો સપોર્ટ રહ્યો હશે કે એ થકી જ આ શાળા અને શાળાના બાળકો એ આ રીતે સરસ રીતે એ પોતે પોતાની કામગીરી કરી રહ્યા છે. શાળાની યોજનાઓની વાત કરું તો જ્ઞાન સેતુ યોજના, આજનો વિડીયો હું અહીંયાને એન્ડ કરું છું. અને જે લોકો અમારા ચેનલમાં નવા આવ્યા હોય એ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, શેર કરે